कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सच्चरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्केवल साहेब। ઉલટ ક્રિયા ક્લાસ 33 તારીખ 20/5/2024 સોમવાર। આજે ઉલટ ક્રિયાની અંદર આપણે સૂક્ષ્મ શરીરની જે સૂક્ષ્મ શરીર વિશ્વમાં એટલે આપણે કહીએ ને સ્વકાશ ગણ અને સ્વકાશ ગણની અંદર શાંત સંભસ્કરણથી શરૂ કર્યું હતું। પહેલાં સંભસ્કરણ શું છે એનું આપણે જોઈ લીધા હતા ગયા વખતે। 100 સંભસ્કરણ જોયા હતા આપણે, વર્તારો જોઈ લીધો હતો એનો બરાબર નહીં, એનું પ્રાથમિક પરિચય એ 123 પેજ ઉપર આપણે જોઈ લીધો હતો એનો। એટલે હવે અત્યારે આપણે કાઢીશું ખાલી ક્યાં ક્યાં એનું વર્તારો આપેલો છે એની થોડીક વાત કરીશ। પેજ નંબર બોલતો જઈશ, હમણાં નહીં કાઢતા ક્યાંય, ત્યારે છે એ તમે એને કાઢતા રહીજો એટલે તમને ધ્યાનમાં આવે કે કેટલી જગ્યા ઉપર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પણ કીધું તત્વની ઓળખાણ, 84 તત્વ છે એ શું છે તો આપને બતાવવામાં આવ્યું છે। આપણે પંચમ બરાબર વાંચ્યો છે, અભ્યાસ કર્યો છે, લખ્યો છે એટલે ખબર પડી। પિંડ, વિરાટ એટલે બ્રહ્માંડ, 6 મહત્તનું, દેવતાઈ શરીરો, સ્થાવર, જંગમ, જલ, થલ, એ બધાના ઘાટવા 84 તત્વોના કારણે કઈ રીતે બન્યા છે અને કઈ રીતે વહીવટ કરે છે અને કઈ રીતે એનું વિસર્જન થઈ જાય છે। એટલે કીધું સ્થૂળ ખાલી નહીં, સૂક્ષ્મ કારણ, મહાકારણ ને પરમ કારણ દેહ સુધી એની આ આખી આપણે આગળ આખી મેનુ છે, મેનુ જે કહેવાય ને કે આનાથી આપણે આ જાણી શકીએ। એટલે બીજું બધું જાણવું દુનિયામાં એની કરતાં શ્રેષ્ઠ વસ્તુ છે કે આ જ જાણી લેવી એમ। જેને આ 84 તત્વની આખી રમત કરતની બધી જ વસ્તુ જેને જણાઈ જાય એને જગતમાં બીજું કાંઈ જાણવાનું બાકી રહે નહીં। એનું કારણ છે રસોડાની અંદર તમે હો અને રસોડાની દરેક વસ્તુની તમને ખબર હોય તો કઈ વસ્તુ કાર્ય કઈ રીતે વાપરવી એની તરત જ ખબર પડે। પૂરી તળવા જાઓ છો તો તમે તો નથી લેતા, જારો લ્યો છો અને દૂધને વલોવો છો તમે કંઈક એને પેલું કરો છો, લઢો છો તો તમે તવેથો લ્યો છો। પછી પાપડને શેકો છો ત્યારે છે એ ચીપિયો લ્યો છો, તપેલી પકડો છો ત્યારે સાણસી લ્યો છો, કંઈ સુધારો છો ત્યારે ચપ્પુ લ્યો છો। હવે પછી માખણ લગાડવાની ચપ્પુ તમે અલગ રાખો છો, સુધારવાની ચપ્પુ અલગ રાખો છો, કંઈક એવી વસ્તુ હોય જે કડક એવી તો એના માટેની ચપ્પુ અલગ રાખો। હવે ચપ્પુના પ્રકાર થઈ ગયા કે 1, 2 ને 3 એવા। પછી ચમચીની અંદર એ તમે ચમચો, ચમચી, ચમચીનું મોટું રૂપ ચમચો, ડોયો, આ બધા કહેવાય કેના માટે વાપરવા તો દાળ, કઢી એના માટે ડોયો, કડચો, કડચી આ જે છે તો શાક માટે કે અમુક વસ્તુ લેવા માટે તમે વાપરો છો। ચમચો, પછી ચમચી, ચમચીના પ્રકારો કે આ છે એ આઈસ્ક્રીમ ખાવાની, આ સૂપની છે, આ છે એ આપણે તરબૂચ ખાવાની અથવા આપણે કેરી સુધારેલી છે તો એના માટેની કાંટા ચમચી। અને કાંટા ચમચીના નાના ને એવા 2 પાંખડાવાળી ને 4 પાંખડાવાળી ને 3 પાંખડાવાળી કરી હોય। કેવી વસ્તુ છે એના ઉપર, ભલે 2 પાંખડાવાળી નાની આપો એટલે તમારે કેના માટે આપી તે કે દ્રાક્ષ ખાવા માટે, હાથ ન બગડે એટલે। અને પપૈયાનું ઓલો જે મોટા હોય તો એના માટે તમે 3 કે 4 ની આપી, આઈસ્ક્રીમ માટે બીજી આપી, સૂપ માટે બીજી આપી, સામાન્ય જે દાળ એ લ્યો છો એના માટે બીજી આપી। પછી ઘણી ચમચી છે એ એકદમ ધારવાળી છે, ઘણી થોડી જાડી છે। જે ધારવાળી એકદમ પતલી ચમચી છે એનો ઉપયોગ જુદી રીતે કરીએ છીએ આપણે, અને જો એ જ ચમચી છે એ આઈસ્ક્રીમમાં ઉપયોગમાં લઈએ તો વળી જાય। એટલે જે ખબર પડે છે આ બધી વાતની
એ સારામાં સારી બધી વસ્તુને આપણે આપીએ કે સમય એનો ઉપયોગ સારો કરીએ કે એવી રીતે જેને ખબર પડે છે એને. એવી રીતે ગાડી આપણે ચલાવીએ છીએ તો જેને ખબર પડે છે ગાડીની અંદર કઈ જગ્યાએ કયું બટન છે, કઈ રીતે વાઇપર થાય છે, કઈ રીતે ફૂલ વાઇપર થાય છે. વરસાદ ફૂલ આવે છે તો એમાં ધીમું, મધ્યમ, ફૂલ એવું વાઇપર થાય. આ પાછળનું કેવી રીતે થાય છે, આગળનું કેવી રીતે છે, લાઇટ કેવી રીતે થાય છે, નજીકની, દૂરની, અને આપણી સામાન્ય જે ચાલતી હોય અંદરની લાઇટ કેવી રીતે થાય છે. તો જે વસ્તુ જેને ખબર છે, લીવર, ક્લચ, આ તે, તો એ બરાબર એનો ઉપયોગ કરી શકે છે. તો આ બધું સામાન્ય સ્થિતિ છે. આ તમે જાણો તોય હું ને ન જાણો તોય હું. આ એટલું મોટું નથી કે આના માટે માણસો રાખી શકો તમે. આ જે આ વસ્તુ છે જે જાણવાની, એના માટે માણસો, પેલો રસોઈયો રાખો તો એક ડ્રાઈવર રાખો તો આપણે માથાકૂટ જ નથી ને ગાડી ચલાવવાની. આ ઉતરીને હાલ્યા પારુલબેન, આ બેહી ગયા, ઓલા તરત ધકાવી ગાડી, આપણે ક્યાં માથાકૂટ છે? એની જેવું જ છે ને આ બધું એમ. તો એના માટે માણસો રાખી શકાય. અને ડૉક્ટરી સાધનો હોય આપણા હાથમાં આપે, લેબોરેટરીના સાધનો આપણા હાથમાં આપે, અને આપણે જ આપણું લોહી તપાસવા ગયા હોય કે તમે તપાસી લો ને, એમ કે આપણે શું તપાસી લઈએ? સાધનો હોય જ ને આ બધા, પણ કઈ વસ્તુ કઈ રીતે વાપરવી છે એની ખબર પડતી નથી. કોઈ ઓળખાણ પણ નથી. કઈ વસ્તુ કઈ રીતે વાપરવી એ નથી. કઈ સોય ક્યાં હાલશે, કઈ વસ્તુ એક તમારે ખાલી એક ટીપું જ લેવું છે તો ત્યાં ટાચણી આમ કરીને મારે છે એક ટીપા માટે, અને તમે પેલું લોહી વધારે લેવું છે તો આ રીતે લેશે ખેંચીને, જુદી જુદી રીતે. પછી ધારો કે એમ કહે છે કે ભાઈ તમારે બોટલ આપવાનું છે લોહી, તો એની આખી જુદી પદ્ધતિ છે, હે ને? તો તમે લેબોરેટરીની અંદર જાઓ તો પણ તમે કેટલાય સાધનો છે એની અંદર, એને જાણે છે. રસોડાની સાધન રસોઈયો જાણે છે, ગાડી ચલાવવાવાળો ગાડીનું સાધન જાણે છે. એવી રીતે તમારા હાથમાં મોબાઈલ છે. આ બધા તો સ્થૂળ સાધનો છે, દેખાય છે, પણ ઉપયોગ કરતાં આપને આવડતો નથી કયો કેની રીતે છે તે. તો તમારા હાથમાં મોબાઈલ છે. મોબાઈલ તો એક જ સાધન દેખાય છે, એની અંદર સૂક્ષ્મ વસ્તુ ભરી છે. તમારે પૈસા ટ્રાન્સફર કરવા છે ગૂગલ પેમાં, આ કરી દીધા. બેંકની અંદરથી તમારે છે એ RTGS કરવો છે, આ 2 લાખ 5 લાખ જે તમારું ખાતું હોય એ પ્રમાણે તમે ટ્રાન્સફર કરી ગયા. તમારે કોઈને વાત કરવી છે, મેલ મોકલવો છે તો એ તમે મોકલી શકો છો. તમારે છે એ વિડીયો કોલ કરીને અમે વાત કરવી છે, સમયનો એમાં બાદ જ નથી. અમેરિકાની અંદર અત્યારે સાંજના છે એ 4:30 વાગ્યા છે, તો ઓલા રાતના, અને આપણે અહીંયા સાંજના વાગ્યા છે, તો એ રીતે જોઈએ વહેલી સવારના, તો એમાં બાધ્ય નથી. સમય, સ્થળ એને બધાને બાદ કરીને આપણે વાત કરાવી લેશે. એવા કેટલાય ફંક્શનો છે. તમારે અત્યારે શરૂ કરો છો મારે આ જગ્યાએ જવું છે, એટલે તમે પેલું નકશો આપણે ગૂગલ મેપ, GPS નાખી દો તો તમને એ ચલાવે છે. પણ જેને ખબર નથી એનો ઉપયોગ કરી શકતું નથી. એવી કેટલી વસ્તુ છે. એમાં કેલ્ક્યુલેટર છે, એની અંદર છે એ કોમ્પ્યુટર હોતી છે કે આપણે જે વસ્તુનો ઉપયોગ કરવો છે, ફોટોગ્રાફી કરવી છે, વિડીયો કરવો છે, એમાં કેમેરાઓ છે. અને તમારે કંઈક જોઈ છે, કંઈક જાણકારી જોઈ છે, તો જાણકારી માટે ગૂગલ છે. તમે કંઈક તમારે નવું ડાઉનલોડ કરવું છે કે આ માહિતી મારે જોઈ છે ને એ આ જગ્યાએ પડી છે, તો એવી ફાઇલો તમે ડાઉનલોડ કરી શકો. એના માટે શું કહેવાય આપણે પ્લે સ્ટોર છે, તો તમે ત્યાંથી વસ્તુ લઈ શકો છો. છોકરાને રમત રમીશ તો એ તમારે કંઈ પિક્ચર જોવું છે તો એ તમે જઈને જોઈ શકો છો. અંદર કેટલી છે એપ્સ પિક્ચર માટે, ભજન સાંભળવા છે, ગીત ગાવા છે, તો કાંઈ પણ જોઈ છે. સંગીત શીખવું છે, વ્યાકરણ કંઈકથી શીખવું છે, કોઈ વિષયની અંદર જાણકારી જોઈ છે, ચિત્ર વિશે, વિચિત્ર જાણકારીઓ. ચિત્ર તો ખરું, વિચિત્ર જાણકારીઓ તમને બધી મળે શાંત થાય તો એટલું બધું આટલાની અંદર મૂકી દીધું. એની આ બધાની અંદર આટલા મૂકી દીધું. અત્યારે આ આપણું વિડીયો થાય છે, અને વિડીયો થઈને એ પાછું યુટ્યુબ ઉપર એ મુકાઈ જશે, અને એક સાથે કેટલાય લોકો જોશે. જેને પાછું એમાં કોમેન્ટ કરવા જેવું લાગશે તો કોમેન્ટ લખશે, લાઈક કરવા જેવું તો લાઈક કરશે, જે કરવા જેવું લાગશે એ એને કરશે. પણ એ જાણકારી બધી જ હાવ સામાન્ય છે. આટલી વાત સમજી લીજો. આપણે જે તત્વની આ માહિતી છે એ કેટલી મહત્વની છે, તત્વની ઓળખાણ કેટલી ફાયદાકારક છે, એ જો એની સામે આ બધા ફાયદાઓ નશ્વર ફાયદાઓ છે. આનું કોઈ મહત્વ નથી.
આ બધા જ આ તત્વોની રમતની અંદરથી નીકળેલા સાધનો જ છે. કંઈક જોવું છે તો આપણે આંખ બનાવી, આંખની અંદર એ કીકી નાની મોટી થાય. તમારે આમાં હોતી એ ક્યાંથી આવ્યું કે નજીક દૂર લેવું હોય તો તમે ઝૂમ કરો ને વળી પાછું ટૂંકું કરો. એ સ્વાભાવિક રીતે ઓલા ગોઠવી દીધેલું હતું અને એમાંથી આ લોકોએ સંશોધન કરીને કાઢીને આમાં નાખ્યું. જોવાની દ્રષ્ટિ કેમેરાની અંદર હતી, હિસાબ તો આપણે કરતા જ થાય. એ હિસાબ પાછો આમાં અંદર નાખી દીધો, એની મેળવી દીધો. ટપાલો લખતા જ થાય. એ આજે મેસેજ કરવા મળ્યા. જે વસ્તુ આપણી અંદર એની નાખેલી છે તમે જાણો છો. તો આ વસ્તુને તત્વની રમતને 84 તત્વની રમતને જો કોઈ જાણી જાય તો આ કર્તાની આખી રમત જાણી જાય. કર્તમાં એ કઈ અજાણ્યું ન રહે. મારી વાત સમજી લીજો. હું તમને કહું છું, જાણવું એનાથી તમને કેટલો ફાયદો છે અને અજાણ્યા એનાથી કેટલો ફાયદો છે, નુકસાન છે. તો કીધું કે આ તો કોઈ અમને સમજાવ્યું જ નહોતું. 84 તત્વોની માહિતી આ રીતે શરીર બને છે. આ આંખમાં નિરીક્ષણ આકાંક્ષા રૂપ માત્રા હોય છે કે ક્યાંથી કાઢી? આ બધી નિરીક્ષણ આકાંક્ષા અને રૂપ માત્રા છે. અને પાછું એમાં સૂર્ય અને ચંદ્ર બે આંખે એક બેઠા છે. હવે આકાંક્ષા છે એનો અર્થ શું થાય છે? રૂપ માત્રનો અર્થ શું થાય છે? એ રીતે કાને કે શ્રવણ આકાંક્ષા છે અને શબ્દ માત્રા છે અને કાન છે ને દિગ અને પાળ દેવતાઓ છે. કેટલી એની કમ્પોઝિંગ કરીને મૂક્યું છે, કેટલા એમાં ફાઇલો ભેગી કરીને એક ફાઇલ બનાવી હોય. કેટલી ફાઇલો ભેગી કરી ત્યારે એક ફાઇલ બની. તો એની અંદર આ 84 તત્વનું બાંધકામ આજ આપણે આગળ રજૂ કોણ કરે? કોને ખબર હતી કે આટલા બધા ઊંડા તત્વો આની અંદર મૂકેલા છે? આપણે એક ફોન આપી દીધો જેની કિંમત છે એ 10 લાખની છે અને આપણે ફોન આપી દીધો એ આપણે લઈને ફરતા હોય ને આપણે છાતી ફૂલાઈને ફરતા હોય મારે આગળ 10 લાખનો ફોન છે. તો આ ઘાટ આપી દીધો, એની અંદર સમજ મૂકી દીધી, એની કોઈ વેલ્યુ નહીં કરીએ ને. આની વેલ્યુ કોણ કરી શકશે? જેને ખબર છે કે શ્વાસની કિંમત શું છે, એક વાળની કિંમત શું છે. એની વાળ ઉગાડવા માટે કેટલી મહેનત કરીએ છે. જે ખાઈ ત્યાંથી વાળ બનતા એની કેટલી વ્યવસ્થા ગોઠવી કે વાળ થઈને વાળ બહાર નીકળો. અહીંયા જે ખાધું પીધું, શ્વાસ લીધો, પાણી પીધું, એમાંથી નખ એની બહાર કાઢ્યો તો કેટલી જગ્યાએ ફરીને નખમાં રૂપાંતર કર્યું છે. અને એ રૂપાંતર કર્યું છે એટલે બહાર નીકળે છે. તો એવા તત્વો મૂકેલા છે કે આ જગ્યાએ જાય તો આ થાય, આ જગ્યાએ જાય તો આ થાય, એમ બધી જગ્યાઓથી બધી ગોઠવણ કરેલી છે. અને એ તત્વની જાણકારી આપણે લોકો લઈ રહ્યા છે. સામાન્ય વસ્તુ નથી આ. જેનાથી બધું જ બન્યું છે એના મૂળ તત્વો છે આ. રસોડાની અંદર આ બધા મેં સ્થૂળ તમને સાધનો કીધા, એટલા સાધનોથી કઈ હાલે નહીં. એમાં તો તમારે મસાલી જોઈ, મીઠું જોઈ, તેલ જોઈ, ઘી જોઈ, લોટ જોઈ, ગેસ જોઈ, કેટલું જોઈ. પછી આ તો સાધનો છે કે જેને પકાવવા માટેના. ઓલામાં ગાડીમાં આ બધું છે પણ પેટ્રોલ જોઈ એની અંદર, એમાં પાણી જોઈ, હવા પેલામાં ટાયરમાં જોઈ. આ કેટલી ઝીણી વસ્તુ છે. વાઇપર તમે મારો ને અંદર પાણી જ ન હોય તો શું કરશો? તો બધી વસ્તુઓ જોઈ છે. તો એને કીધું કે આટલું બધું તો આટલા બધા આ વિષય તો ખાલી આપણા અનુભવના છે. જે લોકો વકીલાત જાણે છે એ કેટલું જાણતા છે એના વિષયમાં. જે રાજકારણી છે એ ઝીણી આ કરશે તો આપણે શું કરવું, આ કરશે તો આપણે શું કરવું, એની કેટલી રમત હાલે. એમની આ બધું જ આ બધા 84 તત્વની અંદરથી કોઈ એનાથી બહાર વટીને કરી શકે એવું નથી. ગમે એ હોય, એક પણ દેવ નહીં. આ બધાની વાત નથી કરતો. રાજા મહારાજાઓ છે, સેનાપતિઓ છે, સુરવીરો છે, એ કોઈની વાતો નથી કરતા. આપણે બુદ્ધિમાં બુદ્ધિશાળી લોકો છે, વૈજ્ઞાનિકો છે, એ આ 84 તત્વની રમતની અંદર જ આવી જાય છે. એક કે એને વટીને બહાર જઈ શકતો નથી. એને ખબર હોય કે ખબર ન હોય, એ જાણે કે અજાણે, આ બધા 84 આવું જ્ઞાન પરમ ગુરુ લઈને આવ્યા. આપણા ભાગ્ય તો જુઓ કે જે આપણે કહીએ એટલે એ જ્ઞાન અને એની પાછી દરેક વસ્તુને જેમ છે એમ એની જુદી જુદી સમજાવી. આજે આપણે કહીએ છીએ કે આ ફૂલ પીળું છે એટલે એમાં આ તત્વનો વધારો છે, કે આ અંકુર કેમ ફણગ્યું છે તેના વિશે કહીએ કે જાગ્રત અવસ્થા એના વિશે હતી, ભૂમિ તત્વના વિશે, એટલે એ અંદરથી ફણગવાનું કામ કર્યું છે. એટલે આ બધા વિષયોની અંદર અવસ્થાઓ શું કરે છે, આ વિવસ્થાઓ શું કરે છે, આ ગણ ને ગુણ શું કરે છે, આપણે ક્યાં ખબર હતી?
સીધું વેદાંત ભણી લેતા હતા એટલે કે આ બધુંથી મુક્ત છીએ આપણે, પણ એક એક તત્વને એટલે એને કીધું કે આને ગણવા કહેવાય એમ. એક વખત એવું કીધું કે આને આ લોકોને ગણવા કહેવાય એમ. એટલે એક ઉદાહરણ આપ્યું હતું કે સીધું જ એમ કહી દે છે કે આ બધું બ્રહ્મ જ છે અને હું બ્રહ્મ છું એમ. પણ કાંઈ એવું બન્યું નથી કે કંઈ અખાદ્ય ખાઈ જાય. આ લોકો બકરીની લીંડી પીરસવામાં આવી હોય તો ખાઈ ન શકે એ લોકો, કોઈ દવામાં વાપરે તો આ તો અલગ છે. કારણ કે આ વસ્તુ છે એ બ્રહ્મ છે તો એ કાંઈ ખબર જ નથી અને હું બ્રહ્મ માની લઉં તો એમાં હાલત શું થાય આપણી? મને કાંઈ ખબર નથી. આટલું બધું જે કર્તાએ બનાવેલું છે, એક એક વસ્તુ પરફેક્ટ બનાવી છે, એકદમ કાંઈ પણ ભૂલ નથી એવી. સપનું એની બનાવ્યું છે તો સપનું આટલું શ્રેષ્ઠ બનાવ્યું છે અને એની અંદર આ તત્વનો ઉપયોગ કર્યો છે. તો એવી રીતે માની લીધું તો પહેલાં એક વાર્તા આવે છે આની અંદર કે એક બાઈ હતી, બહુ હોશિયાર હતી અને એનો પતિ છે એ હાવ કહેવાય ને કે ગામડીઓ, એને કાંઈ ખબર પડે નહીં એમ, બુદ્ધિ વગરનો એમ જ કીધું છે એમાં. એટલે એ નવી પરણીને આવી અને એના પિયરથી છે એ સેવ લઈને આવી અને સેવની સાથે પછી એની ઓસાવીને સેવ બનાવી તો એ વાડીએથી આવ્યો અને નાહી ધોઈને એને નવરાવી એને પીરસી દીધી કે આ અને બહુ સારી લાગી એને ખાધી. એટલે પછી ખાધી એટલે પછી એને પૂછ્યું એ કે તું આ કયા સમડાની સમડી લાવી છો? એ કે એટલે કયો સમડો એટલે કઈ એવું વૃક્ષ છે સમડો ને એવા બધા વૃક્ષ આવે એની સમડી કે એમાંથી આ ઉતારીને ત્યાં બનાવી છે એમ. આપણે દૂધી ઉતારીને બનાવીએ, કારેલા ઉતારીને બનાવીએ, એવી રીતે તે કઈ પોપૈયા છે કે જે કાંઈ હોય છીણ બનાવી કે એવી રીતે તે બનાવી. તો કે આનું બી લેતી આવજે ને તારા પિયરથી કે આપણે વાવશું એમ. કે આ સમડાની સમડી નથી, આ તો ઓસાવેલી સેવ છે કે એ સેવ આ રીતે બને છે એમ. તો પછી તરત એને કીધું એ કે રાંડ કે તને ભાન નથી પડતી કે પહેલાં મને કેવું હતું ને તો હું આને સ્વાદે ખાત ને કે આની મજા લે જ ને એમ. તો આટલો સરસ સંસાર બનાવ્યો એ લોકો સ્વાદે ખાઈ નથી શકતા. આનો કહેવાનો હતો કે બ્રહ્મજ્ઞાનીઓ ખાલી વહેમની અંદર રહી અને આવો સરસ સંસાર બનાવ સ્વાદે ખાઈ ન શકે. જો બ્રહ્મજ્ઞાન છે એની અંદર તો સંસારમાં એને સ્વાદ આવે નહીં, સ્વાદ એને આવે જ નહીં. સ્વાદ ન આવે તો સ્વાદે કરીને ખાઈ ન શકે તો એને એ અનુભવી ન શકે, સંસારને એને અનુભવી ન શકે. એટલે એને કીધું કે આ એક પણ તત્વને જાણતા નથી અને આ વાતને એ સમજતા નથી કે પોતે કેમાંથી બન્યો છે, આ બધી ઘટના કેમ થાય છે. કે તેને કીધું કે આ તત્વજ્ઞાનના ફાયદાઓ આપણા ભાગ્ય છે કે આપણે 84 તત્વોની અને આને તમે ઓળખતા થઈ જાઓ, આની સાથે રમતા થઈ જાઓ, એનો ઉપયોગ કરતા આવડી જાય. એની માટે જ આ આખો પંચમવેદ છે. આ પંચમવેદના 84 તત્વો જે 10,000 સંકાદિકો આવેલા પહેલા, એમાં 2 જોડી જ આવે, 5,000 સ્ત્રી અને 5,000 પુરુષ એ રીતે ઉત્પન્ન થાય. છેલ્લા 2-4 સંકાદિકો હતા એમાં નર નારી જ હતા. પણ એ બંનેની એવી હોશિયારી હતી કે આ પંચમવેદના 84 તત્વો જેવા સાંભળી જાય એટલે તત્વભાગની ક્રિયા છે એ કરી અને 2 સ્ત્રી પુરુષમાંથી ઉપર વયા જાય. એવા 10,000 સંકાદિકો છે એ આ 84 તત્વોને જેમ છે એમ સમજીને વયા ગયા. અને આપણે જે કેવા છીએ કે આપણે આ જે વાતાવરણ છે ને એની અંદર ભટકીએ છીએ ને એટલે આની આપણે મૂઢતા લાગી છે. એ તો સીધા જ હતા, ચોખ્ખા હતા. એટલે એ દરેક વાત જેમ કરે છે ને એને સમજી જતા. હું અત્યારે વાત કરતો હોય ને તમે બીજા વિચારમાં ચડી જાઓ તો બહાર વયા જાઓ તો એ સમજાય નહીં. ત્યારે એ લોકો એકદમ શુદ્ધ હતા. એ જે જગ્યાએ નિશાન લગાડ્યું હોય, જે વસ્તુ સાંભળતા હોય એ બરાબર એના મનની અંદર ઉતરી જતી હતી. અને એ બધા જ તત્વોની રમત જે છે એ 84 તત્વોની રમત જાણી જતા હતા. એટલે સંસારની રચના એને કરવી નહોતી કે આ માથાકૂટમાં કોણ પડે. કે દ્વૈત રમણની ગતિ છે. એક અદ્વૈતમાંથી દ્વૈત રમણ કર્યું. સ્ત્રી પુરુષ પહેલા હતા જ નહીં અને સ્ત્રીને પુરુષને પામવાની, પુરુષને સ્ત્રીને પામવાની એવી ખેવના મૂકી દીધી અંદર. એટલે એક થાય જ નહીં. એક ન થાય ત્યાં સુધી આની બહાર જઈ ન શકે. પ્રકૃતિ અને પુરુષની બહાર કોઈ જઈ શકે નહીં. કારણ કે એક જ્યારે થાય ત્યારે એની એક ઈચ્છા ન રહે. મેં કોઈ વસ્તુ ખાઈ લીધી છે, પરિપૂર્ણ રીતે તૃપ્ત થઈ ગયો, તો મારી એના વિશે ઈચ્છા ન રહે. હવે એ મારી અંદર જ છે, એ દૂર જવાની નથી. પ્રકૃતિમાં પુરુષમાંથી પ્રકૃતિ છૂટી કરી ત્યારથી એકબીજાને પામવાની ઈચ્છા થઈ ગઈ. આ દ્વૈત રમણ છે. જ્યાં સુધી પૂર્ણ ન પામે ત્યાં સુધી હજી ભટક્યા કરે. તો એના જે તત્વની જે રચના હતી 84 તત્વની એ આ 10,000 સંકાદિકો જેમ છે તેમ સમજી ગયા અને રચનાના વિષયની અંદર એ કોઈ આવ્યા નહીં. એને નીકળી જવા મળ્યા તરત જ. તે તત્વની રમત જાણતા હતા, કયા તત્વને કઈ રીતે મેળવીને એમાંથી બાદ થઈ જાવ.
અવ્યાકૃત ને નિરંજનના 8 ને જે 2 ભાગ હતા, 2 ને 8 ભાગ હતા, એ બધાની વ્યવસ્થા કરી નાખી. એકે તત્વને, દરેક તત્વનું જેમ છે એમ એનો ઉપયોગ કરી લેતા. આપણે મૂઢ છીએ એટલે આ તત્વોને સમજતા જ વાર લાગે, કારણ કે એ પંચમવેદ બોલે, 5મું મુખ બ્રહ્માજીનું, અને સમજી જાય. એ 5મું મુખ આપણું માના ઉદરમાંથી જ કપાઈ ગયું, તો એને સમજી ન શકીએ. એટલે એ જે ન્યા કોઈ એવી સ્થિતિ હતી જ નહીં કે સ્ત્રી અને પુરુષ છે. જન્મ પછી સ્ત્રી પુરુષના ગુણધર્મો લાગ્યા એને. એટલે જે સ્થિતિ હતી, જોકે અહીંયા મૂળ બ્રહ્મરંધમાં અંકુર બને છે, ત્યાં સ્ત્રી પુરુષના એના અંકુરો તો આવી ગયા, પણ એનેથી બહાર જ્યારે જાય છે ત્યારે નિરંજન અને અવ્યાકૃતની બહાર જાય છે, એટલે સ્ત્રી પુરુષના કોઈ અંકુરો રહેતા નથી. અને સ્ત્રી પુરુષના અંકુરો જ્યારે રદ થઈ જાય છે ત્યારે અંકુરમાંથી જ ગતિ પ્રાપ્ત કરી લીધી. અંકુરી ગતિ છે આપણી. આ રીતે 84 તત્વનું બાંધકામ, અને દરેક તત્વને સમજવા, તત્વનું કાર્ય શું છે, તત્વનો વર્તારો શું છે, અને તત્વની ઉલટ ક્રિયા શું છે, આ વસ્તુ સમજવી. અને કઈ રીતે મારામાં કામ કરી રહ્યું છે, 1. કઈ રીતે મહદમાં કામ કરી રહ્યું છે, 2. કઈ રીતે વિરાટ જે 6 મહત્વનું છે એની અંદર કામ કરી રહ્યો છે, એ 3. અને બીજું દેવ તત્વની અંદર આ તત્વો કેવી રીતે કામ કરી રહ્યા છે, એ 4. અને બાકીના જેની અરે હું સ્થાવર અને જંગમ મારે વ્યવહાર કરું છું, એમાં એ તત્વો કઈ રીતે કામ કરે છે. એટલે પછી દરેક વાત છે એ સમજાઈ જાય. એને કીધું હાથીના પગમાં બધાના પગ આવી જાય, એવું આજ્ઞા. કે કાંઈ પછી બીજું ન લેવાનું, જરૂર ન પડે તમને. લોહી કેમ બને છે, એનું રૂપાંતર દૂધમાં કેમ થઈ જાય છે, ખાધું એનું હાડકું કેમ બની ગયું છે, એનાથી નખ કેમ તૈયાર થઈ ગયો છે, કયા અંદર તત્વો ગયા કે જેની અંદરથી આ લાળ થઈ છે, લાળથી પછી વાળ થયા છે, આ બધી જે ઘટના ઘટે છે એ વિરાટની અંદર વરસાદ કેમ થાય છે, દરેક વાતની અંદર દરેક વાતો છે એ પંચમમાં લખી છે. કે આ પંચમને તમે વારંવાર અભ્યાસ કરશો. એ કે આમાં શું થાય, આપણે અભ્યાસ કરીએ ને ત્યારે એક જ દ્રષ્ટિથી જોઈએ, એ જ દ્રષ્ટિ પાછી ફરીથી વાંચી. દ્રષ્ટિ આપણી ફરે નહીં, કારણ કે જે દ્રષ્ટિ આપણે વાંચવાનું શરૂ કર્યું હોય, એકવાર આ તો આવી ગયું છે એટલે એ નહીં, પછી ફરીથી વાંચો ત્યારે બીજી દ્રષ્ટિથી વાંચતા શીખવું પડે, ત્રીજી વાર વાંચો તો ત્રીજી દ્રષ્ટિથી વાંચવા શીખવું પડે, જ્યારે ચોથી વાર વાંચો તો ચોથી, 7મા એ જ્યારે તમે વાંચો ત્યારે પરમ અર્થ તમારા હાથમાં આવે. 7 વખત વાંચો ત્યારે પછી એની દ્રષ્ટિએ નહીં વાંચવાનું. ગયા વખતે આવા ચશ્મા પહેરીને એમને ચશ્મા વગર વાંચ્યું હતું, આ વખતે છે એ લીલા પહેરીને વાંચવું છે, આ વખતે પીળા પહેરીને વાંચવું છે, આ વખતે બ્લુ પહેરીને વાંચવું છે, તો દરેક વખતે જુદું દેખાય છે. ત્યારે ચશ્માના કલર ફરી જાય છે તોય જુદું દેખાય છે આપને કલરના હિસાબે. તો જ્યારે સમજણને ફેરવવાની અંદર છે ને, સમજણના ચશ્માઓ જુદા જુદા મૂકવાના, કે આ આજે મારે આ રીતે જોવું છે. આને તમે હાથમાં મરચું લીધું તો તમે શું કરવાના છે કેમ ખબર પડે? મરચાંને તળવાના છે, મરચાંનું સીધું આથણું બનાવવાના, બોળવાના છું, મરચું સીધું ખાવાના છું, મરચાંનું ભજીયું બનાવવાના છું, મરચાંની ચટણી બનાવવાના છે. તમારા હાથમાં મરચું છે પણ તમારી દ્રષ્ટિ શું છે એના ઉપર તો નક્કી થાય છે કરવું છે હું. મારી વાત સમજી લીજો. તમે ખાલી નક્કી કરો તો કે હુકવવાના છે, તમે એ મરચું હુકવી નાખવાના છે કે હુકવીને મારે કંઈક પાવડર બનાવવો છે ઔષધિનો, એ હુકવીને એમાંથી બી કાઢીને મારે બી વાવવા છે. ઘણી વસ્તુ થાય. તો એકની એક વસ્તુ અનેક રીતે ઉપયોગમાં લઈ શકાય. પાણીનો એક જ ઉપયોગ થાય છે, પીવા માટે જ. તે પાણીની વરાળ બનાવીને ટ્રેનો ચલાવી છે, મોટા મોટા મશીનો ચાલે છે, પાણીનો બરફ બનાવીને કંઈક જુદી પ્રક્રિયા કરી છે, એ અમુક ઓલા કેમિકલની અંદર નાખીને કંઈક જુદું બનાવી છે, શરબત બનાવી છે. પાણીનો ઉપયોગ કેટલા પ્રકારના છે, હું ન સમજી શકું એટલા ઉપયોગો હોય. એટલે જ્યારે મારે આ તત્વ છે 84 જ છે, પણ 84માં તમે એકની હારે બીજું મેળવો, બીજાની હારે પ્રમાણ ઓછું વધારે મેળવો, ત્યાં પરિણામ બીજું આવે છે. તો 84 તત્વ, પણ ધારો કે એમાં તમે 77મું તત્વ લીધું ને આ બાજુ 17મું તત્વ લીધું અને બે 50-50% મેળવ્યા, તો એનું પરિણામ એવું છે. પછી 77મું 75% છે ને 17મું તત્વ આપણે તત્વ 17મું ગણીએ તો એ 25% છે, તો પરિણામ જુદું છે. વળી એની અંદર તમે 10% એમ કે બીજું એક 10% બીજું નાખી દઈએ, 5 આમાંથી કાઢી લઈને 5 આમાંથી, તો પરિણામ જુદું આવી જાય છે. આ જ વાત એની એટલી સરસ રીતે સમજાવી છે. એની કીધું કે લેવાતા પ્રાણે, મુકાતા પ્રાણે,
સ્ત્રીના ભાગની અંદર, પુરુષના ભાગની અંદર આવો પુત્ર ઉત્પન્ન થાય છે, એની જે વાત કરી છે એ તત્વની આખી રમત, મનુષ્યની ઉત્પત્તિની વાત કરી, બાકીનું બધું ઉત્પન્ન કરી છે કે માણસ? એ કોઈને ખબર નથી કે આ શું લખ્યું છે એમ કે કોઈ એને ખબર જ નથી કે જેને મનુષ્યની ઉત્પત્તિ એટલી વિવિધ પ્રકારે બને છે, એટલા ઉત્પન્ન થઈ શકે છે, આવી રીત છે, એની પદ્ધતિ છે, એમાં કયું તત્વ હાલે છે, છોડાતો શ્વાસ છે, લેવાતો શ્વાસ છે, કઈ નાડી હાલે છે, એના કારણે કેવું સંતાન થાય છે, એ બધી વસ્તુ લખી તત્વની રમત છે. અને આપણી બુદ્ધિ વાપરીને એટલે એમ લાગે કે આ વલ્ગારી બધું લખ્યું છે, એમ કે આની હું લખવાની જરૂરિયાત હતી. અરે એક મનુષ્ય બનાવવાની જુદી જુદી રીતો કેટલી મૂકી, એની અંદર રીતો જુઓ તમે. અને મનુષ્ય આ બધું જગતમાં જુદું જુદું બનાવે. એને હેલિકોપ્ટર બનાવો તો હેલિકોપ્ટર બનાવે, પ્લેન બનાવો તો રોકેટ બનાવો તો રોકેટ બનાવે, ઉપગ્રહ બનાવો તો ઉપગ્રહ બનાવે. એ બધું મનુષ્ય બનાવે. પછી એને છે એ તપેલી બનાવી, તપેલું પેલું આવે શું કહેવાય એને, વઘાર્યું આવે, એને જે બનાવવું અનેક પ્રકારના એ સાધનો બનાવી લઈ શકે છે. પણ હું જે તમને કહું છું, મૂળ મુદ્દાની વાત કરું છું કે આ તત્વની રમતના કારણે હું દેખાડું છું, તમે એને સમજી ન શકો હોય કે તો તમે એવી રીતે જ વાંચી લેશો, કાને મૂકી દો, કાંઈ કામનું નથી. કારણ કે બુદ્ધિનો વિકાસ જ ન કર્યો, એક રીતે દ્રષ્ટિથી જોતા જ ન આવડ્યું કે આની અંદર મારું નવું શરીર બની જાય છે, એ ખબર જ ન પડી. આ કોઈને સમજણ ન પડી કે આ જે રીતે માતા પિતા સ્ત્રી પુરુષથી એક શરીર બને, તો હું હોતી મારું નવું શરીર બનાવી શકું એવી મારી અંદર શક્તિ છે. એ એને ખબર જ ન પડી કે કયા તત્વ ચલાવીને નવું શરીર બનાવી નાખું જે મને ઉપયોગી છે, કે આ બધાથી બહાર નીકળી જાય, સ્ત્રી અને પુરુષના તત્વને હટી જાય, એવું કોઈ નહીં. આટલા બધા એની ઓછામાં ઓછા 8 થી 10 પેજ લખ્યા છે પંચમવેદની અંદર. એની કીધું કે આ કોને ખબર હતી કે લેવાતા શ્વાસની અંદર, છોડાતા શ્વાસની અંદર, સ્ત્રી ભાગમાં, પુરુષ ભાગની અંદર, ઈડામાં, પિંગળામાં, સુષુમ્નામાં, તત્વોમાં કેવા પ્રકારનું સંતાન થાય છે, એ સંતાનની આખી રમત લખી નાખી. એની ઉત્પન્ન કરેલું છે કે આવા 84 તત્વની રમતો કઈ રીતે એ આવે છે, કયું અંકુર ઉતરે છે, એ અંકુરને કઈ રીતે થપાટ લાગે છે, એ પાછું પંચમવેદમાં કીધું, અડધું પાછું બીજી જગ્યાએ કીધું. વિશ્વ વિધ્વંસ નિધિ ગ્રંથમાં 16 અને 17 અધ્યાય સિદ્ધાંતમાં કીધું, ગર્ભગોષ્ઠી અને અંકુર વિશે. એટલે 3 જગ્યાએ અલગ અલગ મૂકી દીધું, એટલે કોઈના હાથમાં આવે નહીં જ્યાં સુધી સમજીએ નહીં ત્યાં સુધી. અહીંયા બતાવી દીધું, ક્રિયા પહેલી બાજુ બતાવી, અહીંયા ખાલી તત્વ મૂકી દીધા, ક્રિયા બીજી બાજુ બતાવી, અને પરિણામ ત્રીજી બાજુ બતાવ્યું. એ નર્વેદમાં બતાવી દીધું. આજ સુધી કોઈને ખબર નથી પડી કે આ જે આટલા બધા પાના લખ્યા છે ઉત્પત્તિ વિશેના, નારી કેવી રીતે ઉત્પન્ન થાય, નર કેવી રીતે ઉત્પન્ન થાય, નર આવો તાકાતવાળો કેમ ઉત્પન્ન, નપુંસક કેમ ઉત્પન્ન થાય, આ બાજુ છે એ સર્વ રીતે હોશિયાર એવી સ્ત્રી કેવી રીતે ઉત્પન્ન થાય, અને એના બધાના તત્વો કઈ રીતે ચાલે, એ બધું લખી નાખ્યું. પણ એની ક્રિયા છે એ પછી ના બતાવી, એ વિશ્વ બ્રહ્મમાં કહી દીધી. અને એનું પરિણામ શું છે તો એ કે એ નર્વેદ ચિંતામણીમાં કહી દીધું. એટલે કોઈને કાંઈ ખબર પડે નહીં, આખી વાત સમજાય જ નહીં કે આ ગ્રંથોનો અભ્યાસ કેવી રીતે કરવો. એમ તત્વની રમત તો જુઓ. હું તમને આ દેખાડું છું કે તત્વની રમતો કેટલી ગજબની છે. આ શરીર વિશે કેટલું મૂકેલું છે. એની મનુષ્ય બનાવી નાખ્યો એટલે બાકી પછી એને કંઈ કરવાનું ન રહ્યું, મનુષ્ય જ બધું કરવાનું રહ્યું. સ્ટીમર બનાવે તોય વાંધો નથી, એ મોટા મોટા પુલો બનાવે તોય વાંધો નહીં, નદીને નાથી લે તોય વાંધો નહીં, દરિયાને નાથી લે તોય વાંધો નથી. એ ન આ દુબઈવાળા છે એ વરસાદ નથી વાત તો વરસાદ લાવવા, એમાંય વરસાદને એવો વરસાદ લાવે કે પૂર આવે. ત્યાં સુધીના તો કૃત્રિમ વરસાદ આ મનુષ્ય થઈ ગયો. એની ક્યાં વાત કરો છો કે એ સાવિત્રી હતી તો પતિને પાછો લાવી શકી. તો કે આની અંદર હું ભર્યું છે, એ તો ખાલી એની અંદરથી કાઢ્યું સાવિત્રીએ કે એના પતિને એને પાછો આપી દેવો પડ્યો. હું એવું શેષે કાઢ્યું કે મદાલસાને પાછી સજીવન કરવી પડી. ઘણા એવા કિસ્સાઓ બન્યા આપણે તો કે ભાઈ આ કાળના હાથમાંથી પાછું લઈ આવી શકીએ એવી તાકાત છે. પણ એ કાળે નાનો એવો છે, પરમગુરુ સમજાવે છે એની સામે. આ બધું સમજાવે છે એની સામે તો કાળે નાનો છે. એટલે મનુષ્ય બનાવવાની જે પ્રક્રિયા છે, મનુષ્ય ચલાવવાની જે પ્રક્રિયા છે, અને મનુષ્યનું વિસર્જન કરવાની જે પ્રક્રિયા છે એ હાથમાં હોવી જોઈએ. મને મારા શરીરનું વિસર્જન કરતા આવડવું જોઈએ.
હું મારા શરીરના તત્વોનું વિસર્જન કરીને છૂટો થઈને મને ઈચ્છા થાય એવા તત્વના શરીરની અંદર ઘૂસી શકવો જોઈએ, એમાં હું જઈ શકવો જોઈએ, ત્યાં સુધીનું મારા હાથમાં હોય એવું આમાં સમજાયું છે. બોલો, એક એવી બાબત નથી પરમ ગુરુએ બાકી રહેવા દીધી કે તમારા હાથમાં ન હોય એમ. જે રીતે આપણું શરીર બન્યું એ રીતે જ તે મારું ફરીથી માતા પિતાના બીજ વગર મારું શરીર હું ફરીથી પાછો બનાવી શકું ત્યાં સુધીની આમાં વાત કરી. માતા પિતા એટલે કોણ? નિરંજન ને આદ્ય શક્તિ, શંકર અને પાર્વતી, બ્રહ્મા અને બ્રહ્માણી, આ મનુ અને શત્રુપા, એ બધાના જે અંકુરો આવ્યા છે DNA RNA, એ બધાને બાદ કરીને હું સ્વતંત્ર પક્ષથી મારો જન્મ લઈ શકું એવું એ વાત છે. એ સંકાદિકો સમજી ગયા હતા કે આની અંદર આ રમત છે કે અને આપને નહીં આવડી. હા, તમે એટલા સમયથી સાંભળો છો પણ તમને એ નથી ખબર કે કેવા હું માગીશ મહેશભાઈ. આ તત્વને એટલા બધા સમજાવ્યા, કયા તત્વમાંથી ક્યાં રીતે ઘૂસાય છે કોઈને ખબર જ નથી પડતી. હમણાં આપણે છે એ સૂક્ષ્મ દેહ છે, આ સૂક્ષ્મ દેહની અંદર શાંત સંભસ્કરણ આવ્યું. પણ શાંત સંભસ્કરણનો અર્થ શું છે કે એટલે કીધું શાંત સંભસ્કરણ એ ભૂમિ તત્વનું છે, બરાબર. એની અવસ્થા જાગ્રત છે, પછી ભૂમિ તત્વ હારે જાગ્રત અવસ્થા હારે અને એ આ બાજુ જાય સ્થૂળ દેહમાં. એને સ્વપ્નમાંથી સ્થૂળ દેહમાં જવું હોય તો એ માર્ગ છે. મેં એકવાર બતાવ્યો હતો તમને કે શાંત સંભસ્કરણથી બાજુમાં રહેલી જે શાંત સંભસ્કરણ આવ્યું અને બાજુમાં ભૂમિ તત્વ હતું, તો તમારે સ્થૂળ દેહમાં જવું હોય તો શાંત સંભસ્કરણને ભૂમિ તત્વ પકડો એટલે તમે સ્થૂળ દેહમાં જઈ શકો. મેં તે દિવસે કીધું હતું ગંધ માત્રા એટલે ગંધ માત્રા એટલે ભૂમિ તત્વની, અને પેલી નિદ્રા એટલે બીજું બાજુમાં તત્વ આવ્યું એનું કયું હતું સૂક્ષ્મમાં ગંધ માત્રા. ગંધ માત્રા આવી ને, માત્રા તો પહેલા આવી ગઈ, એમાં જે ગંધ માત્રા આવી અને એની બાજુમાં જે અંત સ્તંભસ્કરણ આવે એ છેલ્લું કયું આવે? સામાન્ય. સંભસ્કરણ નહીં, વ્યવસ્થા. હા, સ્થિતિ ગંધ માત્રામાંથી સ્થિતિ વ્યવસ્થામાં તમે જાઓ એટલે તમે સ્થૂળ દેહમાંથી સપનાની અંદર જઈ શકો. મેં ત્યારે સમજાવ્યું હતું કે કુંભકર્ણ છે એ હૂતો થોય કે તો એને નાગરા વગાડ્યા તો એ ન જાગ્યો, બરાબર છે. ગંધ માત્રા શું છે એ કે જે સૂક્ષ્મ શરીર છે એમાંથી સ્થૂળ શરીરમાં ટ્રાન્સફર થવાની એક જ જગ્યા છે જે આપણે દરવાજો છે. આ વાત સમજજો. ત્યારે મેં એની ઢોલકા વગાડ્યા, પછી એની અંદર છે કાનની અંદરથી ઘૂસીને નાકમાં નીકળતા હતા ઘણા, તો પછી મોટા પેટ ઉપર ઘણા નાચતા હતા, ફટાકડા ફોડતા હતા, એને દજાડતા હતા, એનાથી પણ એનો જાગ્યો. જ્યારે એની ચારે બાજુ ભેંસોના અંતે એને બધાને પકવવા મળ્યા અને એની જે સુગંધ આવી એના નાકની અંદર, એટલે ભૂખ લાગી એને, એટલે જાગ્યો. ભૂખ જગાડે છે, કારણ કે ભૂખ શું છે? અન્નમય કોષ. એ ભૂમિ તત્વનું આપણે સપનમાં છીએ. સપનમાંથી જગાડનારો કોણ છે? કા સંદાસ લાગે છે, કા બાથરૂમ લાગે છે, એ એની નીચેના ભાગો છે. સમજાણું? જગાડનારા તત્વો છે આ. તો એ રીતે તત્વની રમત અને કોની હારે કયું બેઠું છે એને બતાવ્યું છે. એટલા માટે એની સમજણ છે પરમ ગુરુએ આપેલી છે. એવી રીતે ક્યાંથી કઈ રીતે જવાનું એમ. હવે મેં કીધું કે આ તત્વોને કઈ રીતે સમજીએ, એટલે હવે હું તમને કઈ જગ્યાએ કેવી રીતે તત્વને એની વર્તારો આપ્યો છે, કઈ ક્રમશઃ એને અહીંયા સમજાવું છું. ખાલી એક જ તત્વ આપણે લઈએ છીએ ત્યારે શાંત સ્તંભસ્કરણ, બરાબર. હવે શાંત સંભસ્કરણની પહેલો પરિચય છે ને 123માં પાના ઉપર એને આપ્યો છે. હા, એટલે ત્યાંથી શરૂ કર્યું. કોઈને પહેલા નામ તો ઉલ્લેખ કરવાનો ને. આની કઈ રીતે આપ્યું છે પરમ ગુરુએ એ તમને દેખાડું છું. એટલે એની ક્યાં આપ્યું? હા, ભલે ઊંધું રહ્યું. આપણે જે લખી છે એમાં ચોથી લાઈનમાં 1, 2, 3 અને ચોથી લાઈનમાં એટલે એની કીધું શાંત, શીલ, સહેજ, સંતોષ અને પાંચમું સમતા સંભસ્કરણ. હવે એની પહેલા નામનો પરિચય કરાવી દીધો. આયા જોજો એની આખી રીત. હવે હું ખાલી તમને બીજું કંઈ નથી કહેતો, પહેલા નામનો. કોણ છો તમે? તો કે મીનાબેન.
હવે કાંઈ ખબર નથી પડી. હવે એનાથી આગળ જાય છે ફરીથી 0 પછી 1 125મું નહીં 100 હવે એની અહીંયા હું કીધું નહીં ઉભી રહી છે. હવે નહીં વ્યાખ્યા લઈએ ને, વ્યાખ્યા એની વ્યાખ્યા કરી છે આપણે 311માં પાના ઉપર ગયા હતા. આ ખાલી શાંત સંભસ્કરણ કહી દીધું. વ્યાખ્યા શું છે એની? તો કે 300 આ હું તમને અત્યારે બધી ખબર છે તમને, છતાંય હું તમને ક્રમમાં દેખાડું છું. આનો નંબર 1 આપજો તમે, અહીંયા ઉપર લખી નાખજો પાના નંબર 123માં 1 ખાલી પરિચય, ખાલી ઓળખાણ કે આ શાંત સંભસ્કરણ. આપને ક્યાં ખબર હતી સંભસ્કરણ શાંત છે કે શું છે કે? પછી 311 હવે એની અહીંયા 311માં હવે જો અહીંયા એની વર્તાર પેલું આપી દીધું સાધારણ પ્રવૃત્તિ. હવે અહીં શું કીધું? સ્વકાશ ગણના પંચ સંભસ્કરણ, પંચ વ્યવસ્થા અને પંચ સંભસ્કરણ, આ 10 તત્વો થયા. હવે અહીંયા પહેલું કીધું શાંત સંભસ્કરણ, તે વારંવાર શાંતિ ઉપજે છે. પહેલા હું કીધું શાંત સંભસ્કરણ, બીજું હું કીધું હું એટલે એમ પૂછ્યું શાંત સંભસ્કરણ, એટલે પછી આપણે પૂછ્યું હું એટલે એને કીધું જે વારંવાર શાંતિ ઉપજે છે ઈ. અહીંયા એવું કીધું, સમજાણું? તમને થોડા આગળ લઈ ગયા. આને આવી રીતે ગોઠવવાનું કે આ બીજો નંબર આપ્યો. આને 2 નંબર આપો. મને અહીંથી ક્યાં લઈ જાય છે, અહીંથી ક્યાં લઈ જાય છે એ આપને ખબર પડે. હવે 3 નંબર આપણે ગોતતી. હું હા 125 હવે ત્યાંથી લઈએ. આ હવે આટલું આવી ગયું, પછી 125 આવશે. હવે 125માં એવી હોશિયારી કરી કે આ મેં તમને કીધું જે વારંવાર શાંતિ ઉપજે છે તે, બરાબર? પણ શાંતિ ઉપજે છે એટલે હું એમ, એટલે એને કીધું પછી કે અહીંયા કીધું 125મું અને 125મું કીધું નીચેથી 1 2 3 4 5 અને 6, બરાબર? નીચેથી 6ઠી લાઈનમાં કીધું કે શાંત સંભસ્કરણમાં 9 સંભસ્કરણના 9 ભાગમાં મન અંતસ્કરણનો 1 ભાગ મૂકીને. હવે અહીં હું કીધું? પહેલા તો ઓળખાણ આપી દીધી શાંત, પછી કે વારંવાર શાંતિ ઉપજે છે એનો પરિચય, પછી શાંત સંભસ્કરણને કેની હારે મેળવ્યું? તો કે મન અંતસ્કરણ એનું સજાતીય છે, કારણ કે શાંત સંભસ્કરણ ભૂમિ તત્વ હારે છે, મન અંતસ્કરણ એની હારે છે. હવે એની વર્તારો ન કર્યો કોની હારે મેળવું અને કયા ભાગમાં મેળવ્યું એની, તો કીધું 9 ભાગ એના લીધા શાંત સંભસ્કરણ, એટલે વિરાટની પોખણીમાં. આ વિરાટની પોખણી પહેલા કરી. હવે એની પાછળ એની પછી આગળ કરી છે 6 મહત દેવતનોની પોખણી. 130માં જાઓ. હવે પાના નંબર 130 જોજો. હું તમને ક્રમમાં લખતા જજો, તમને આખી ખબર પડે એટલા માટે શીખવાડું છું આખી વાંચવાની. હવે 130માં લખ્યું છે, હવે સ્વકાશ ગણના 5 સંભસ્કરણ તથા 5 વ્યવસ્થા પૈકી દરેકમાંથી 5 ભાગ લેતા જે 50 ભાગ થયા તે લઈને. હવે અહીંયા કીધું કયું કે સ્વકાશ ગણના 5 સંભસ્કરણ એમાં એક શાંત આવી ગયું છે. હવે આને એ રીતે મુલતવાનું. હવે એ ભેગું દેખાડે છે. પહેલા એકલું દેખાડ્યું, એનો વર્તારો કર્યો, અને પછી છે એને કોઈને મેળવું. 3 અને 4થી વાત એની અહીંયા કરી કે એને હવે મેળવીને અહીંયા શું કર્યું તો કે એ ઓલું વિરાટની અંદર મેળવેલું હતું, અહીંયા છે એ 6 મહદેવતનોને મેળવે છે. સમજાણું? આ ઉપર હશે તત્વની ઉત્પત્તિ વિશે કંદ, હા એમાં 6 મહદેવતનોને વિશે જ મેળવે છે. 6 મહદેવતનો. તો અહીંયા શું કીધું કે 5 સ્વકાશ ગણ અને સ્વકાશ ગણના 5 સંભસ્કરણ અને 5 વ્યવસ્થા. 5 સંભસ્કરણ કયા છે તો કે શાંત, સહેજ, શીલ, સંતોષ અને સમતા. અને પેલા વ્યવસ્થા કઈ કઈ છે? સામાન્ય, કુંભ, ગલિત, ઉદાર અને સ્થિતિ. તો હવે એને કીધું 5 તો એની અંદર 5 ભાગ આવી ગયા શાંતના,
બરાબર. અહીંયા એનું ઉલ્લેખ હવે સંભસ્કરણનો સીધો કરી દીધો, આમાં નામ નથી લખ્યું, બરાબર. અને બાકીના જે કીધું કે હવે અહીંયા કીધું કે આ 50 ભાગ થયા, હવે 50 આ આપણે અહીંયા લીધું ખાલી એક માટે જ જોવાનું છે, હો, કે હવે મેળવે છે કે આ વિરાટને મેળવ્યો. હવે તમે જાઓ પાછા મહદેવતનું ને આવી ગયા ને, વિરાટનું તો પહેલા વહી ગયું, આગળ ગયું ને એ વિરાટનું ગયું. વિરાટની અંદર શું છે કે જે ગણ વિભાગના ભાગ વધારે છે 9 અને ગુણના 1 છે. આગળ ગયું ને 125માં પાના ઉપર ઈ છે. કેમાં વિરાટનું વહી ગયું 125માં પાના ઉપર 6 મહાદેવતનો બરાબર છે. જો અહીંયા આપણે જે પહેલું જોયું 125માં જો હા પણ અહીંયા કેની હારે મેળવ્યા ઈ જો. હવે સ્વકાશગણના પંચ સંભસ્કરણ પંચ વ્યવસ્થા 125મું વાંચું છું. હા, પંચ વ્યવસ્થા 10 થયા, તે દરેકમાંથી 9નો ભાગ લીધા, અને સત્વગુણના 5 અંતસ્કરણ અને 5 અવસ્થા 10 થયા, તે દરેકમાંથી એક ભાગ લઈને સંભસ્કરણ તથા વ્યવસ્થામાં કેવી રીતે પોખ્યા તે સાંભળો. શાંત સંભસ્કરણના 9 ભાગમાં મન અંતસ્કરણનો 1 ભાગ મૂકી સહેજ સંભસ્કરણમાં. હવે અહીંયા એની વર્તારો બતાવશે આગળ. વિરાટનું સ્વરૂપ સદાય શાંતિવત રહે છે. એ કેમાં કેટલા નંબર ઉપર? 141મું પાનું બીજો પેરેગ્રાફ. 141મું ને? હા. હવે એ વિરાટનું આવે છે એટલે આ અહીંયા પોખણી મૂકી દીધી, બરાબર. આને હોતી લખી લીજો, પછી ક્રમમાં જ હાલી આપણે. આ પછી ઓલામાં છેલ્લે આપણે જઈએ. હવે આપણે 130 ઉપર જાય. એ આ પોખી દઈ પહેલા, પછી વર્તારાના લઈ લઈએ. 130 પહેલા પોખણા જ જોઈ લઈએ બધું. તો આમાં આપણે લીધા ને કે 5 ભાગ, એમાં સીલ શાંત સંભસ્કરણ આવી ગયું. હવે આગળ હાલો. હા, હવે દેવતાનું નામ આવશે જે ઉભી રહી છે 130. હવે 132 ઉપર આવશે. હવે 132 ઉપર શું આવ્યું એ જોઈ લઈએ. જો હા, એ તો મેં કીધું 6 મહદેવતાનું નામ. ઓલા આગળ જે ગયા ને એ વિરાટ ની અંદર પોખણી છે. ઓલા જે 9 ભાગ ઓલામાં પોખેલા છે ને એ વિરાટ ના છે, સમજાણું? આ ઓલા ગયા 6. હવે આ દેવતાનું ના આવ્યા. હવે દેવતનુમાં હજુ જો જુદું જુદું પોખેલું છે એ તમને દેખાડું છું. હવે સ્વકાશગણના 5, હવે લખ્યું સત્વગુણના 5 અંતસ્કરણ પૈકી 9 ભાગ, એને આપણે અત્યારે મૂકી દઈએ. હવે સ્વકાશગણના 5 સંભસ્કરણ આખું જ વાંચી લઈએ, હાલો ને. હવે સત્વગુણના 5 અંતસ્કરણ પૈકી દરેકના 9 ભાગ લઈને તેમાં 5 અવસ્થા પૈકી દરેકના 1 ભાગ મેળવી આ 5 ભાગ દેવતનુને વિશે પોખ્યા. સ્વકાશગણના 5 સંભસ્કરણ પૈકી દરેકના 9 ભાગ કયા? સંભસ્કરણ 5ના 9 ભાગ, અને 5 તેમાં 5 વ્યવસ્થા પૈકી દરેકનો 1 ભાગ મળે. આ 50 ભાગ દેવતનુને વિશે પોખ્યા, બરાબર. ઓલા 9 અને આ છે એ 1 ભાગ. 9 પંચા ને 45 અને આ 5 એટલે 50 થઈ ગયા. એમાં જે સંભસ્કરણના 9 ભાગ છે કેવો? તો કે શાંત સંભસ્કરણના, એ આવી ગયા. જોજો, આમાં લખ્યા નથી પણ આવી ગયા છે, એ રીતે તમે જોજો. હવે આનાથી આગળ હાલો, એટલે 253 ઉપર જાઓ. હવે પછી પાછા આવશું, પાછા 142 ઉપર 253. હવે જુઓ, અહીંયા આપણા શરીરની વાત કરી, સમજાણું? સૂક્ષ્મ, આપણું સૂક્ષ્મ શરીર. આ મેં શું કામ લીધું? વિરાટ આવી ગયું તો ખરું. હવે વર્તારો પછી લઉં છું 42માં પાના ઉપર. મેં પોખણી અત્યારે કહું છું તને, સમજાણું? જો પહેલા આવ્યું એ કયું આવ્યું તો કે વિરાટ દેહ, બીજું આવ્યું 6 મહાદેવતાનું, ત્રીજું આવ્યું સામાન્ય દેવતાનું. હવે આપણા શરીરનું આવ્યું. જો અહીંયા આવ્યું છે 153 ઉપર. તો ક્યાં હું મૂકેલું છે દેખાડ્યું. કે હવે સૂક્ષ્મ દેહના બંધારણની વિગત વર્ણન કરું છું. પ્રથમ સૂક્ષ્મ શરીર તે જળ તત્વના 6 ભાગ લઈ બાકીના 4 તત્વોનો 1 ભાગ મેળવી આ પ્રમાણે આ 10 ભાગ પંચભૂતના થયા તે લઈને તથા સત્વગુણના 5 અંતસ્કરણ અને 5 અવસ્થા આ 10 પૈકી દરેકમાંથી 9નો ભાગ લઈ એમાં 1 ભાગ સ્વકાશગણના પંચ સંભસ્કરણ અને પંચ વ્યવસ્થાના મેળવી આ 10 ભાગ 10 પ્રકારે લઈને જે 100 વિભાગ થયા તેમાં પ્રધાન સત્વગુણના 9 ભાગ અને તેમાં 1 ભાગ સ્વકાશગણ
પ્રધાનનો મેળવી આ 10 વિભાગને જે વિભાગ જે થયા તે પહેલા 100 વિભાગમાં મેળવીને જે 110 વિભાગ થયા તે લઈને પંચભૂતના 10 વિભાગ તેમાં મેળવતા જે 120 તત્વો વિભાગ થયા તે બુદ્ધિ અંતસ્કરણ સંયુક્ત તત્વગુણ અધિષ્ઠાન સહ વર્તમાન કર્તાની ક્રિયાવૃત્તિએ કર્યો તે સૂક્ષ્મ દેહ જાણો. આ સૂક્ષ્મ દેહને વિશે અહમ બ્રહ્મ જીવોસ્મી અહંતા રહી છે. હવે અહીંયા કીધું કે એની અંદર આમાં એક જ ભાગ આવ્યો છે શાંત સંભસ્કરણનો. સૂક્ષ્મ દેહની અંદર એક ભાગ કોણ કેટલું કામ કરે છે? આ એક ભાગ શું કરે છે? વિરાટને હારે જોડવા માટે. આ એક ભાગ શું કરે છે? દેવતનુને હારે જોડવા માટે. દેવતનુના જે શાંત સંભસ્કરણ છે એના આપણા શાંત સંભસ્કરણને એને હારે જોડી શકીએ કે સજાતી છે. પછી જે સામાન્ય દેવતનુમાં પછી વિરાટની અંદર જે મહદદેવતનું છે 6 એની હારે આપણે જોડી શકીએ અને આનાથી વિરાટનું જે વિરાટ સાથે આપણું આ જે સંભસ્કરણ હા તમે એને હારે જોડો તો તમે એમાં ખેંચાઈ જાઓ. ત્યારે સાવધાની રાખવી પડે કે અહીંના તત્વો છે ને એને જાગ્રત રાખવા પડે. બીજા તત્વો જે આપણે પકડી રાખે અને ત્યાંથી આવે એની એક રીત છે. ઉલટ ક્રિયાની આ રીત છે કે તમે જ્યારે તમારા ભાગ ઓછા પડે એટલે બીજાના ભાગ વધારે તમને ખેંચીને લઈ જાય. બરાબર, એ તાકાત વધારે છે. એના 9 ભાગ છે વિરાટના, એટલે આપણે છેલ્લે મરી જઈએ છીએ. આપણે વિરાટ આપણે ખેંચી જ જાય છે, આ બધા તત્વોને ખેંચી જાય. પણ આપણે હોશિયાર હોઈએ કે આ તત્વને અડાડી ખરા વિરાટમાં, એટલે વિરાટની શક્તિ કેમ ખેંચવાની અને અહીંથી નહીં જવાનું. સમજાણું? એની જે રીત છે એ આની અંદર મૂકી છે. આ બધી વાતો તમને ગહન અને ગુપ્ત બતાવું છું. એ જે રહસ્ય છે એ બતાવું છું જુદી જુદી જગ્યાએ જઈ. હવે આની હારે તમે પાછા 142માં પાના ઉપર પાછા જાઓ. 142 આ મેં અત્યારે હું સમજાવ્યું ક્રિયાવૃત્તિ. બરાબર, પહેલો પરિચય સામાન્ય, બીજું છે એની ઓળખાણ વ્યાખ્યા કે ભાઈ આ કીધું કે સદાય શાંતવત રહેવું તે શાંત સંભસ્કરણનું કામ, એટલે એનું વ્યાખ્યા. ત્રીજી એની મેળવણી ક્રિયાવૃત્તિ પોખણ 4 પ્રકારે. સ્થૂળ આપણો દેહમાં એટલે આપણું સૂક્ષ્મ દેહ, આપણા દેહમાં સામાન્યતા દેવતાનુંમાં 6 મહદેવમાં અને એ વિરાટમાં. બરાબર, આ સમજાઈ ગયું? ક્લિયર થઈ ગયું? આ તમે જાગૃત રહો એટલા માટે કહું છું કે આ કહી દીધું એટલા માટે તમને ખબર પડી ગઈ. હવે એને અહીંયા કીધું છે કે 142મું પાન. હા, 142 41 જે આવશે એમાં આપણે જોઈ લઈએ. હું આ બધેથી કાઢું છું ને, પણ તમે બધું ક્યાં લખો છો? હવે 141માં તમે લખો. ક્યાં આવ્યું? તો કે હવે સ્વકાશ ગણના પંચ સંભસ્કરણ અને પંચ વ્યવસ્થા આ 10 પૈકી દરેકના 9 ભાગ લઈ ને તેમાં સત્વગુણના 5 પંચ અંતસ્કરણ અને પંચ વ્યવસ્થા 10માંથી એક ભાગ મૂકીને જે વિરાટ તનુને પોખ્યા તે વિશે સાંભળો. જો અહીં અસર દેખાડે છે, આ વર્તારો દેખાડે છે વિરાટ તનુનો. સમજી લીજો. શાંત સંભસ્કરણના 9 ભાગમાં જે વિરાટ તનુને પોષ્યા હતા, 9 ભાગ જે વિરાટ તનુને પોષ્યા હતા તે વિરાટના પૃથ્વી તત્વના સ્થૂળ શરીરને વિશે રહેલા હોય. આ વિરાટનું સ્વરૂપ સદાય શાંતિવત રહે છે. એના કારણે શાંત સંભસ્કરણના કેટલા ભાગ છે? 9. અને પૃથ્વી તત્વ પણ સદાય શાંતિવત રહે છે. સમજાણું? પૃથ્વી તત્વ પણ સદાય શાંતિ. એમાં એક ભાગ મન અંતસ્કરણનો પોખેલો તે વિશે હકીકત સાંભળો. આ મન અંતસ્કરણ એક ભાગને લીધે વિરાટમાં સદાય સૂક્ષ્મ સંકલ્પ થયા જાય છે. આ સંકલ્પ વિકલ્પ થવાનું કારણ વિરાટનો પ્રણવ છે. હવે જો એક ભાગના હિસાબે મન અંતસ્કરણના આટલું બધું થતું હોય વિરાટમાં, તો એક ભાગ આપણી અંદર શાંત સંભસ્કરણનો છે, તો આપણે હોતી એવી જ ક્રિયાઓ કરી શકીએ ને એના વિશે. મારી વાત સમજી લીજો. એક ભાગમાં આટલું બધું થાય છે કે વિરાટને વિશે સંકલ્પ વિકલ્પ થાય છે. એમાં વાદળા બને, વીજળી થાય, વરસાદ આવે, સ્નો પડે, કરા પડે, ઋતુઓ બદલાય, સંકલ્પના કારણે. આ જે મન અંતસ્કરણનો એક ભાગ મૂક્યો છે એમાં 6 ઋતુ બદલાય છે. વાયુ ફર્યા કરે છે, એ બધું આવે છે. સમજાણું? હવે એનો એક ભાગની અંદર વિરાટની અંદર એટલું થતું હોય મન અંતસ્કરણ, આપણે 9 ભાગ છે અને એના વિશે વિરાટ એટલે જ આપણે કઈ બહુ ગતિમાં નથી દેખાતું. આપણે નકરા દોડ જ કરીએ. ઊંઘમાં જાય તો ઊંઘમાં સપનામાં વહી જાય. ભલે આપને એમ લાગ્યું બહુ ગાઢ ઊંઘમાં હોઈ ગયો તો, પણ તો એ સૂક્ષ્મ સપનું છે કે હું એને જાણી ન શક્યો, કારણ કે આપણે નવરા જ નથી રહેતા. મન અંતસ્કરણના 9 ભાગ.
અને એક જ ભાગ આપણે છે એ શાંત સંભસ્કરણનો છે. શાંતિ તો ક્યારેક ક્યારેક શાંતિને પકડી રાખી તો આપણે શાંત થઈને ઓલા વિરાટને એક થઈ જાય તો બધી અવસ્થાઓને શાંત કરી શકીએ ફટાફટ. સમજાણું? કારણ કે પકડતા આવડવું જોઈએ કઈ રીતે છે તો વર્તારો અહીંયા કરી દીધો. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ એક ટેકનિક કેટલી સરસ કીધી કે વિરાટના એકમાં આટલું કરી શકે છે તો આપણે હું આ બધાને તમને બોર્ડ ઉપર સમજાવવાનું છું કયો ભાગ ને કયો ભાગ પકડે છે. મારે તમને કોઈને પકડવા હોય તો મને હેલું શું પડે? હું તમારો વાહો પકડી શકું કે તમારા હાથ કે પગ પકડી હેલો પડે? સમજાણું ને? મને તમારો ગાલ, છોકરાઓ હોય તો ભણતા હોય તો એટલે જે શિક્ષક છે કાન અને ગાલ આમ તરત પકડી શકાય, નાક પકડી. કારણ કે જે ઉપસતું સાધન છે જે અલગ છે એને પકડતા મને વાર લાગે નહીં. એટલે એવા જે ભાગો છે એને એ રીતે જ કીધું કે આને કેવી રીતે પકડવાનું. તો પકડતા શીખવાડ્યું છે કે આને પકડી લો તો આ માણસ આખો આવી જશે. વિરાટ આખાને તમારે ખેંચવું છે તો તમારો જે નાનો ભાગ છે એનાથી એનો જે મોટો ભાગ છે એની અરે જોડી દેવાનો, પણ એ ન ખેંચી જાય એના માટે પાછું અહીંયા મહદ ઓલું રાખી દેવાનું. કારણ કે એ શું છે એની અંદર કે એની અંદર જે ગણના તત્વો એના વધારે છે એટલે એ જડ છે. આપણી અંદર એક પોઈન્ટ એવો છે કે આપણી અંદર ગુણના તત્વો વધારે છે તે એને ખેંચી શકીએ. અને બીજું છે ને આપણે ચેતન સાથે કનેક્ટેડ રહીએ એટલે ચેતનનું જોર એટલું બધું રહે ને એટલે એ ખેંચાઈને આવી જાય. એટલે જે મહત્વ વસ્તુ છે એ ઓટો સિસ્ટમમાં ખેંચાઈને આવી જાય. આ કોઈને ખબર નથી. તમે જ્યારે તમે નક્કી કરો છો કે ભાઈ મારે છે એ મારે ખાવાની જરૂર છે અને અન્નમય કોષ એની સામે ભૂમિ તત્વ અને એની અંદર ઈડા નાડી અને જે પ્રાણ એમાં કીધું હોય તત્વનો એ તમે ખાલી અમુક સમય ચલાવો ને એટલે કોઈ પણ જગ્યાએથી તમને જે ભાવતું હોય એ લઈને આવી જશે. કોઈ તમારે ઊભું થવાની જરૂર નહીં પડે. અથવા તમે એ જ તત્વની ધ્યાન કરી અને પછી પ્રાણાયામ એ કરી અને જે પગ આગળ મૂકવાનો છે અને એ જ પ્રાણાયામ તમે 5 ડગલા હાલ્યા અને બહાર જાઓ એટલે તમારી જે જરૂર છે ને એ તરત એ ખેંચાઈને આવશે. કારણ કે વૈશ્વિક સ્તરની અંદર તમે વિરાટને એક થઈ ગયા. જે જગ્યાએ પડેલું છે ત્યારે તમારે આગળ આવી જશે. આ મારા અનુભવો છે. જે તમારે આગળ છે તમારે જે જોતું હોય એ તરત આવી જશે. હવે તમારે બહાર નીકળવું છે શરીરમાંથી તો તમે શરીરમાંથી બહાર નીકળો તો સ્વતંત્ર અવતાર લો. અત્યારે પરતંત્ર છે આપણી અંદર બેયના છે તત્વો, માતા પિતાના. આ જે વાત હું તમને અત્યારે જે પરિચય આપું છું કે આવું આ અંદર ગોઠવેલું છે વર્તારો તમને દેખાડ્યો. બરાબર? હવે આની સાથે વર્તારો 218 બરાબર 218 કાઢો તો જી. હા 218 હોતી કાઢો. હવે આવી રીતે જુઓ. હા કયું? હા હવે લોકો ખાસ જોઈને સમજવું. જો અહીંયા મેં લખ્યું છે હા આમાં ઊંધું છે. આને ઓલાને હરખાવાનું છે. સમજાણું? મેં ન્યા ને આને બેને લઈ લેવાનું. કયું 18 અને 142માં. જો આ લોકો કે આ જગ્યાએ ખોટું છે તો આને 142 ની સાથે લઈ લેવાનું કે જો અહીંયા ભૂમિ તત્વ હારે છે તો અહીંયા કેમ અહીંયા આવ્યો આ, એટલે આમાં ભૂલ છે. એમ સમજાણું? ઉભા રહી જાય. એટલે હવે આને બીજી અવસ્થા વિશે તો કોઈ સમય અલ્પ શાંતિ, ઊંઘની અવસ્થા તો સદા શાંતિને રહેવાનું સાધન. એમાં એવું થયું શાંત રહેવાનું સાધન નહીં. ભૂમિ તત્વ ને જાગ્રત અવસ્થા આમ ગોળ ફરે ને એટલે નજીક આવે છે, રાઉન્ડમાં છે ને. એટલે એ અહીંયા એને નથી સમજી ક્યાં આને સાચું પાડવું છે તો આ રીતે પડે છે. એમ એ જે સમજાવવાનું છે. અને મારે મેળવવાની હારે કેટલો નંબર છે 142 સાથે આપણે કેટલું 141માં મેળવ્યું હતું ને ઓલું. હું કરી જો હું આને 100 બરાબર. હવે આ કમ્પ્લીટ થઈ ગયું. હવે હું આને 1 મિનિટ મારે ઓલું 142 હા ભલે ઊંધું હોય. આ જે ન્યા લખ્યું છે એમાં ભૂમિ તત્વ જ લખ્યું છે તે જોયું ને. એટલે હવે આને સાચું હા અને સુધારો. હવે જો અહીંયા લખ્યું છે એને નથી જોવું. તમે 142માં પાના ઉપર જુઓ. 219માં પાના ઉપર જુઓ. 219 સામે જ તે હવે લખ્યું છે પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને 5મી લીટીમાં.
હવે લખ્યું જે જંગમની પાંચે અવસ્થાને વિશે શાંતિ વર્તે છે તે શાંત સબસ્કરણનો વિભાગ જાણવો. એટલે આ બધી અવસ્થામાં જ્યાં શાંતિ. હા, જ્યાં જ્યાં શાંતિ વર્તે છે એ બધાને જાણવો. એટલે અહીંયા એક વાક્યમાં આ વાત કરી દીધી. આટલી જગ્યા ઉપર ફરીથી જોવાનું. મેં તમને એકનો પરિચય પૂર્ણ આપ્યો. આવી રીતે તમારે બીજા તત્વોને પણ પૂર્ણ જોવા. આમાં મૂળ મકાન અને પેલું કીધું એટલે એમાં હા, એટલે એને કીધું મૂળ મકાન, સહેલાણી ઘર, સમજાણું? ઉપઘર, ઉપનિવાસ. ઉપનિવાસ એટલે મારું આ ઘર છે અને બીજું ઘર છે. પણ સહેલાણી ઘર એટલે હવા મહેલ. ક્યારેક હું જાઉં છું હવા મહેલ. રાજાના પહેલા છે ને 2 મકાનો, બંગલાઓ હોય કે એ 2 એમાં મુખ્ય એક હોય રાજાનો મહેલ, બીજો એક એક્સ્ટ્રા હોય, પછી પાછું ફરવા જવાનું એક સહેલાણી ઘર હોય. સમજાણું? જે નદી કાંઠો હોય, કંઈક તળાવ હોય, આ લોકો તો પેલું હવા ખાવાનું પેલું સ્થળ હોય તો ત્યાં એ રાખે, એને સહેલાણી ઘર કીધું. એટલે આમાં તે તત્વને આવી રીતે 3 સમજજો: સહેલાણી ઘર, મૂળ મકાન અને ઉપમકાન, ઉપનિવાસ, મૂળ નિવાસ, ઉપનિવાસ અને સહેલાણી ઘર. આ 3 વિભાગની અંદર આને જોવાનું રહેશે આપણે. તો આનાથી આપણે ખબર પડી જશે કે કઈ રીતે આ કામ કરી રહ્યું છે. તો આ ઝીણી વસ્તુ તમને સમજ. આમાં આ સોડાના પાણા બધું અલગ અલગ જ છે કે અત્યારે એને આપણે લેતા નથી, એને તો આખું સમજીને જ કરીશું. મેં તમને જે તત્વની ફાયદાની વાત કરી કે તત્વને જાણવાથી શું ફાયદા થાય. હવે આની સાથે તમારે પાછા પહેલા જે પુરુષ પ્રકૃતિના જે વિભાગો છે એને ફરીથી વાંચી લેવાના. ઉત્પત્તિના વિભાગો એને એક દ્રષ્ટિથી નહીં વાંચવાના. આ તત્વની આખી રમતને જાણનાર તમે છૂટા પડી જાઓ. તત્વને જાણતા જાણતા, તત્વનો ઉપયોગ કરતા કરતા તમે છૂટા પડી જાઓ. મુખ્ય મોટો ફાયદો છે. આને પછી ઉપયોગ કરવાનો નહીં કે મને આ આવડી ગયું એટલે હું આ લઈ આવું, આ જીતી લઉં, આ બધું કરી લઉં, પૈસા આવી જાય. એ તો શરૂઆતનું પીરિયડ છે. તમે આનો હતી ઉપયોગ સારો કરી શકો, પણ એને હારે તમે ન જોડાઓ તો તમે સ્વતંત્ર થઈ શકો. આ તત્વને સંપૂર્ણ ઉપયોગ કરો અને સંપૂર્ણ ઉપયોગ કરવા છતાં તમે સ્વતંત્ર રહ્યો અને આને તદ્દન છોડી શકો. એવી રીતે તમે આ તત્વનો ઉપયોગ કરો અને અંશે જ રહ્યો. આ અંશની સ્થિતિ કહું છું તમને. લૌકિક કાર્ય છે આ બધા, અને હું જે તમને કહેવા માગું છું એ ઉપાસના છે અને અલૌકિક છે. એકેય લોકમાં ના આવે એને અલૌકિક કહેવાય. જો ગૌલોકમાં આવી જાય, નિરંજન ધામમાં આવી જાય, એ લોક છે બધા. શક્તિધામ એ લોક છે. ઉપરના 11 ધામ છે એ લોક છે. એ અંશના છે પણ એ 11 લોક જ છે. પણ એ બહુ ઉપરના છે, અંશોના છે. એટલે ત્યાં કાંઈ જવા આવવા પણ છે નહીં. પણ મારો કહેવાનો અર્થ પૂર્ણ સ્વતંત્રતા કૈવલ ધામની અંદર પહોંચવું હોય તો એ બધા જને પાર અને આ બધા તત્વોને ખાલી સંકલ્પથી વાપરી અને સંકલ્પને છોડી દેવા. મને હવે એની જરૂરિયાત નથી લાગતી. મારે હવે ભૂખ લાગવાની તો શરીરના ગુણધર્મમાં હતું, તો શરીરથી હું પર થઈ ગયો. શરીર જે ખાવું એ ખાય, શરીરને જે પીવું એ પીવે. હું શરીરના ગુણધર્મથી છૂટો છું. કપડાથી હું છૂટો છું. ભલે લાલ હોય, પીળા હોય, કેસરી હોય, લાંબા હોય, ટૂંકા હોય, હારા હોય, નરા હોય, ધોયેલા હોય, ન ધોયેલા હોય, ઇસ્ત્રી કરેલા હોય, ન કરેલા હોય, એ બધા કપડાં. એ બધા તત્વની રમત. અને તત્વની રમત સંપૂર્ણ જાણનાર હું પોતે. અને હું પોતે અભિમાન નથી કરતો એટલે હું અંશીનો અંશ એના ચરણમાં, એટલે અસ્મિ મને લાગે નહીં અને મારી ભક્તિ ક્યાંય જાય નહીં, ભક્તિ ઊભી રહે. આવી રીતે કરીને આ શરીર વિશે આટલું અત્યારે જો આપણા ભાગ છે કે જેટલા લોકોને સમય છે એ કરી લે, એમ મારું કહેવું છે. પછી સમય તમારા હાથમાં છે નહીં, પછી તો આ કર્મ લઈ જવાના છે. મોટો યોગી હોય એનું યોગ બળ પણ એ હોય ને ત્યારે વયું જાય. એને જાગવું પડે એની હાટું કોઈ બીજું લઈ જાય, ઉપાસના કરે. ઇન્દ્રને જાગવું પડે, કોઈક ઇન્દ્ર આ બધા યજ્ઞ કરીને મારું ઇન્દ્રાસન ના લઈ જાય. એટલે જ્યાં જુઓ ત્યાં એની સ્પર્ધા છે, એની અંદર વજન હોય. આપણી કોઈ સ્પર્ધા જ નથી. આ રીતે આ ક્લાસને સમજવો આજનો તત્વનો. તો આ તત્વની રમતને જોઈ અને એ તત્વને જોનારા તરીકે અલગ થઈ અને મૃત્યુની પાર જવાનો અમરત્વનો આ ધંધો છે. કરુણા સાગર મહારાજ કી જય, કરુણા સાગર ભગવાન કી જય, સત કેવલ સાહેબ.